આજે આપણે શરીરના એવા પાયાની વાત કરવાના છીએ જેના પર બધો જ ભાર છે પણ જેના પર આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે. જી હા, વાત છે પગની ઘૂંટીઓની. ચાલો આજના આ વિશ્લેષણમાં સમજીએ કે આ પાયાને મજબૂત કેવી રીતે બનાવવો જેથી દરેક હલનચલન મજબૂત બને. હવે જરા પ્રામાણિકતાથી વિચારજો, છેલ્લી વાર ક્યારે પગની ગૂંઠીઓ પર ધ્યાન આપ્યું હતું? કદાચ ત્યારે જ્યારે તેમાં મચકોડ આવી હોય, ખરું ને? સાચું કહું ને તો મોટાભાગના લોકોનો જવાબ હશે ભાગ્યે જ ક્યારે. અને બસ આ જ તો સમસ્યાનું મૂળ છે. અને આ જ તો ગજબની વાત છે. ચાલવું, દોડવું, કૂદવું, બધું જ દરેક હલનચલનનો આખો ભાર આ પગની ઘૂંટીઓ જ તો ઉઠાવે છે. છતાં પણ આપણે એને સાવ અવગણી દઈએ છીએ. અને પછી શું થાય? પરિણામ એ આવે છે કે પગની ઘૂંટીઓ અસ્થિર બને છે. અને એનાથી ખાલી ત્યાં જ ઈજા નથી થતી, પણ એની અસર સીધી ઘૂંટણ અને હિપ્સના દુખાવા સુધી પહોંચે છે. ચાલો તો હવે શા માટે તો સમજાઈ ગયું. હવે વાત કરીએ કેવી રીતે. અહીંથી જ આપણી વાતનો મુખ્ય ભાગ શરૂ થાય છે. આપણે જોવાના છીએ 5 એકદમ સરળ પણ એટલી જ અસરકારક કસરતો જે કોઈ પણ આરામથી કરી શકે છે અને પોતાની પગની ઘૂંટીઓને બનાવી શકે છે એકદમ મજબૂત. તો શરૂઆત કરીએ એકદમ બેઝિક કસરતથી. એ છે એન્કલ સર્કલ્સ, એટલે કે પગની ઘૂંટીના વર્તુળો. જો તાકાત વધારતા પહેલાં એ જરૂરી છે કે સાંધામાં સારી એવી ગતિશીલતા હોય, એટલે કે મોબિલિટી હોય. અને આ કસરત બસ એ જ કામ કરે છે. હવે સવાલ એ થાય કે આટલી સામાન્ય દેખાતી કસરત કામ કેવી રીતે કરે, બરાબર? તો સમજો, આ છે ને સાંધા માટે ઓઇલિંગ જેવું કામ છે. એનાથી જોઇન્ટ લુબ્રિકેટ થાય છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે અને જે જડતા હોય છે ને એ દૂર થાય છે. સાચું કહું તો કોઈપણ વર્કઆઉટ પહેલાં આનાથી સારો વોર્મઅપ બીજો કોઈ નથી. આને કરવાની રીત તો એકદમ સીધી સાદી છે. આરામથી બેસો, એક પગ સહેજ ઊંચો કરો અને પછી પગની ઘૂંટીથી મોટા ગોળ ગોળ વર્તુળ બનાવો. પહેલાં ઘડિયાળની દિશામાં 10 વાર અને પછી એની વિરુદ્ધ દિશામાં 10 વાર. બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બધું એકદમ ધીમે અને કંટ્રોલમાં થવું જોઈએ. ચાલો, મોબિલિટીની વાત તો થઈ ગઈ. હવે વારો છે સ્ટ્રેન્થનો, એટલે કે તાકાતનો. આપણી બીજી કસરત છે કાફ રેઝ. આ કસરત કદાચ ઘણા લોકોએ જોઈ હશે, પણ પગની ઘૂંટીની સ્થિરતા માટે આ એકદમ પાયાની કસરત છે. એ વાત કદાચ ઓછા લોકો જાણે છે. તો આ કામ કઈ રીતે કરે છે? જુઓ, આ કસરત સીધી જ પિંડીના સ્નાયુઓ એટલે કે કાફ મસલ્સને મજબૂત બનાવે છે. અને આ સ્નાયુઓ પગની ઘૂંટી માટે એક સપોર્ટ સિસ્ટમ જેવું કામ કરે છે. જ્યારે પિંડીઓ મજબૂત હોય ત્યારે તે શોક એબ્ઝોર્બ કરવામાં અને પાવર જનરેટ કરવામાં મદદ કરે છે. એટલે સીધી વાત છે, મજબૂત પિંડીઓ તો સ્થિર પગની ઘૂંટીઓ. આને કરવા માટે શું કરવાનું? બસ સીધા ઊભા રહો અને પગના પંજા પર જોર આપીને એડીઓને જેટલી ઊંચી લઈ જવાય એટલી લઈ જાઓ. ઉપર પહોંચીને 1-2 સેકન્ડ રોકાઓ અને પછી એકદમ ધીમે ધીમે નીચે આવો. લગભગ 12થી 15 રેપ્સના 3 સેટ કરવાનો ટાર્ગેટ રાખો. અને હા, શરૂઆતમાં બેલેન્સ માટે દિવાલનો સહારો લેવામાં કોઈ વાંધો નથી. ઓકે, હવે ત્રીજી કસરત. આ એવા સ્નાયુઓ માટે છે જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. એ છે શિન, એટલે કે પગના નળાના આગળના ભાગના સ્નાયુઓ. અને એને મજબૂત કરવા માટે આપણે મદદ લઈશું રેઝિસ્ટન્સ બેન્ડની. પણ આ કેમ આટલું જરૂરી છે? કારણ કે આ કસરત એ સ્નાયુઓને મજબૂત કરે છે જે પગના પંજાને ઉપરની તરફ ખેંચવાનું કામ કરે છે, જેને ડોર્સીફ્લેક્શન કહેવાય છે. ખબર છે? જ્યારે આ સ્નાયુઓ નબળા હોય ને ત્યારે જ વારંવાર ઠોકર વાગે છે, પગ લથડે છે અને શિન સ્પ્લિન્ટ્સ જેવી તકલીફ થાય છે. આને કરવાની રીત પણ સિમ્પલ છે. બસ આ રીતે બેસીને પગના પંજા પર બેન્ડ લગાવી દો. હવે બેન્ડના ખેંચાણની સામે પગને પોતાની તરફ ખેંચો અને પછી ધીમે ધીમે પાછો જવા દો. દરેક પગ પર 10થી 12 વાર અને એના 2થી 3 સેટ કરવાનો પ્રયત્ન કરો. ચલો હવે વાત કરીએ બેલેન્સ અને કોર્ડિનેશનની. આપણી ચોથી કસરત છે ટેન્ડમ વોક. સાદી ભાષામાં કહીએ તો હીલ ટુ ટો વોક, એટલે કે એડીથી અંગૂઠો મિલાવીને ચાલવું. જુઓ, આ કસરત ખાલી બેલેન્સ માટે નથી, આ કંટ્રોલ માટે છે. જ્યારે તમે આ રીતે ચાલો છો ત્યારે પગ અને પગની ઘૂંટીના એવા નાના નાના સ્નાયુઓ એક્ટિવ થાય છે જે સામાન્ય રીતે વપરાતા નથી. અને આનું મહત્વ શું છે? એ કે આ તમને રિયલ લાઈફ માટે તૈયાર કરે છે, જેમ કે કોઈ ખાડા ટેકરાવાળી જગ્યા પર ચાલવા માટે. આ કરવું પણ બહુ સહેલું છે. બસ કોઈ એક સીધી લાઈન પકડી લો,
પછી એક પગની એડી બીજા પગના અંગૂઠાને અડે એ રીતે ધીમા અને કંટ્રોલ્ડ સ્ટેપ્સ લો, લગભગ 15થી 20 ડગલા આગળ અને પછી એટલા જ ડગલા પાછળ. બસ એક વાત યાદ રાખજો, જોવાનું નીચે નહીં, સામે છે અને ગતિ એકદમ ધીમી રાખવાની છે. અને હવે આવી આપણી છેલ્લી 5મી કસરત. આ બહુ જ રસપ્રદ છે, કારણ કે આ પગની ઘૂંટીની સ્ટેબિલિટીને સીધી જ હિપ્સની તાકાત સાથે જોડે છે. આનું નામ છે લેટરલ બેન્ડ વોક. હવે અહીં એક મજાની વાત સમજવા જેવી છે. પગની ઘૂંટીની સ્થિરતા ખાલી પગની ઘૂંટી પર આધાર નથી રાખતી, એનો પાયો હિપ્સમાં પણ છે. આ કસરત બસ એ જ કરે છે. હિપ્સ અને પગની ઘૂંટી બંનેને એકસાથે મજબૂત બનાવે છે. એનાથી શું થાય? ઘૂંટણ અંદરની તરફ વળતા અટકે છે અને આખા પગનું અલાઇનમેન્ટ સુધરે છે. એટલે ફોર્મ્યુલા સિમ્પલ છે: મજબૂત હિપ્સ તો સ્થિર ઘૂંટણ અને સ્થિર પગની ઘૂંટીઓ. આને કરવા માટે પગની ઘૂંટીઓ પર અથવા ઘૂંટણથી સહેજ ઉપર રેઝિસ્ટન્સ બેન્ડ લગાવો. પછી થોડી સ્ક્વોટ પોઝિશનમાં આવો. હવે બેન્ડને ખેંચાયેલો રાખીને જ સાઈડમાં ચાલો. પહેલાં જમણી બાજુ 10-12 ડગલા, પછી ડાબી બાજુ 10-12 ડગલા. આ રીતે 2 થી 3 રાઉન્ડ પૂરા કરો. તો આ હતી આપણી 5 કસરતો. પણ ખાલી જાણી લેવાથી કંઈ નહીં થાય, ખરું ને? જ્યાં સુધી એને રોજિંદા જીવનમાં ન અપનાવીએ. તો ચાલો હવે એ જોઈએ કે આ કસરતોને આપણી આદત કેવી રીતે બનાવવી. તો પ્લાન શું છે? એકદમ સિમ્પલ. અઠવાડિયામાં 5 થી 6 દિવસ અને દિવસની ખાલી 8 થી 12 મિનિટ. બસ આટલા ઓછા સમયમાં પણ મોબિલિટી, સ્ટ્રેન્થ અને બેલેન્સ ત્રણેય પર કામ થઈ જ જશે. પણ હા, એક વાત યાદ રાખજો, સૌથી અગત્યની વસ્તુ છે કન્સિસ્ટન્સી, એટલે કે સાતત્ય. ખાલી કસરત જ નહીં, પણ બીજી પણ કેટલીક ચાવીઓ છે સ્થિરતા માટે. ચાલો એવી કેટલીક સાદી આદતો પર નજર કરીએ જે તમારી મહેનતને વધુ અસરકારક બનાવશે. તો ચાલો ફટાફટ કેટલીક પ્રો ટિપ્સ જોઈ લઈએ. પહેલું, કોઈ પણ એક્ટિવિટી પહેલાં હંમેશા વોર્મઅપ કરો. બીજું, તમારા કાફ મસલ્સને નિયમિત રીતે સ્ટ્રેચ કરો. ત્રીજું, પગના પંજાને પણ કસરતથી મજબૂત બનાવો. ચોથું, ધીમે ધીમે પ્રોગ્રેસ કરો, એકસાથે બધો લોડ ન આપો. અને પાંચમું, સારા ફૂટવેર પહેરો અને કડક ફર્શ પર ઉઘાડા પગે ચાલવાનું ટાળો. આ નાની નાની વાતો છે, પણ બહુ મોટો ફરક પાડે છે. હવે સવાલ એ થાય કે આ બધું કોના માટે છે? કોને ફાયદો થશે? તો જવાબ છે લગભગ બધાને. ભલે તે રમતવીરો હોય, જેમ કે રનર્સ કે ડાન્સર્સ, કે પછી વડીલો હોય જેમને સારું બેલેન્સ જોઈએ છે, જે લોકો એન્કલની ઈજામાંથી બહાર આવી રહ્યા છે, જેમને ફ્લેટ ફીટની સમસ્યા છે, જે કોઈ પણ વ્યક્તિનું કામ ઊભા રહેવાનું કે વધુ ચાલવાનું છે, એ બધા માટે આ કસરતો બહુ જ કામની છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ, શું આપણા પાયાને મજબૂત બનાવવા માટે તૈયાર છીએ? યાદ રાખજો, આ 5 સરળ કસરતો ખાલી કસરતો નથી, આ એક મજબૂત ભવિષ્યની ચાવી છે. વધુ સારી હલનચલન, શ્રેષ્ઠ સંતુલન અને ઈજાઓથી દૂર રહેવા માટે. તો રાહ શેની જુઓ છો? આજથી શરૂઆત કરો અને અનુભવ કરો કે એક મજબૂત પાયો જીવનમાં શું ફરક લાવી શકે છે.